ભાગવા માંડ્યો ને ગધેડો લોકો વિડિયો ઉતરે છે તો કાંઈક તો કર, ડિસ્કો તો કર. તો આપણે આવ્યા છે પાવાગઢ, અને પાવાગઢ આપણે મહાકાળીના દર્શન કરવા જવાના છે. તો આપણે રોપવેમાં બેસી ગયા છીએ. આપણે પગથિયા ચડીને નથી જતા, એટલે રોપવે પણ ચાલુ થઈ ગઈ. અને રોપવેમાં બેસવાની બહુ મજા આવતી હતી. હું પહેલી વાર બેઠી રોપવેમાં, અને નીચેનું દ્રશ્ય જોવાની પણ બહુ મજા આવતી હતી. હેમાંશી બીતી નહોતી જરાય, એ જોતી હતી નીચેનું દ્રશ્ય. મારા મમ્મી, હું, મારા ભાભી, અમે બધા એક રોપવેમાં બેઠા હતા, અને ઘરના બીજા અલગ અલગ રોપવેમાં બેઠા હતા. ત્યારબાદ અમે આ રીતે ઉતરીને હાવ નજીકથી પણ રોપવે જોઈ આવે છે, જાય છે, એ રીતે જોતા હતા. અને જોવાની મજા આવતી હતી બહુ જ. અને આપણે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા ઉતરી ગયા હતા. તો આ હતી પાવાગઢની બજાર, જ્યાં બધા રમકડા, ચુંદડી, કંકુ એ રીતે વેચાતું હતું. અને આપણે પણ પ્રસાદ એવું બધું લેવાનું હતું. અને ત્યારબાદ આપણે રોપવેમાં બેઠા પછી 400 પગથિયા ચડવાના હતા. એટલે આ જગ્યાએથી આપણે પ્રસાદી લઈ લીધી, પણ અહીંયા વાદળનું પ્રમાણ બહુ વધારે હતું, એટલે કાંઈ દેખાતું નહોતું. આ તમે ઝાડવાને જોઈ શકો છો, એકદમ વાદળથી ઢંકાઈ ગયા છે, અને એકદમ ટાઢું વાતાવરણ હતું ડુંગર ઉપર. અને આપણે પ્રસાદ લઈ અને પછી આગળ વધ્યા થોડા, એટલે માતાજીના દર્શન કરવાનું ચાલુ થઈ ગયું. લાઈનમાં બધા ઊભા હતા. અને ત્યારબાદ આપણે હાવ નજીકથી મહાકાળી માના પાવાગઢ આપણે દર્શન કર્યા. તમે લોકો પણ દર્શન કરી લો. ત્યારબાદ આપણે બહાર જઈ અને હું ધજાના પણ દર્શન કરાવી છું, કે ધજા બહુ લાંબા સમય પછી બદલે છે. અહીંયા એમ કહેવાય છે કે ધજાની કોઈ માનતા લઈને ન આવે, અહીંયા ઉતારવાનું મનાય છે ધજા. પણ આપણા ભાઈ ખારા છે કે જો પ્રેમેથી ધજા ચડે, એ આપણે ધજાના પણ દર્શન કરી લીધા. અને આ લોકો અહીંયા ધામે ધૂમે ધજા ચડાવવા આવ્યા હતા, અને આપણે ધજાના દર્શન થઈ ગયા સારી રીતે. ત્યારબાદ આપણે પાછા રોપવેમાં બેસી ગયા અને નીચે ઉતરતા હતા. આ ખીણ દેખાણી, ખીણમાં જો નકરા વાદળ જ દેખાય છે. તમને લાગતું હોય છે કે કાંઈક છે, પણ નહીં, આ નકરા વાદળ જ છે ઉપર. અને આપણે રોપવેમાં બેસી ગયા, ને આપણે પાછા નીચે જાય છીએ ધીમે ધીમે. અને હેમાંશીબેનને જો મજા આવે છે બહુ જ જોવાની. અને અહીંયા આપણે નીચે ઉતરતાની સાથે જ એક વિડીયો ત્યાં પણ આપણે બનાવી લીધો. ત્યાં મહાકાળીમાં કંઈક રિયલમાં ઊભા હોય એવું લાગતું હતું, એટલે આપણે ત્યાંનો વિડીયો પણ બનાવી લીધો છે. અને હવે આ નીચે આપણે પૂગી ગયા છે. તો આપણે હાવ ત્યાં પાસેથી પણ વિડીયો ઉતારી લીધો રોપવેનો. આ જો ધીરે ધીરે આવે છે રોપવે, આની પરથી આમ. અને આ રીતે આપણે હાવ નજીકથી પણ ઉતારી લીધો. ત્યાં કાંઈ મનાઈ નહોતું ફોટાશૂટનું, એટલે બધું ઉતારાનું. નગર તો આપણે ગમે ત્યાં તીર્થે ગયા હોય તો ક્યાંય મોબાઈલ લઈ જવા નથી દેતા. એટલે મને એમ હતું કે મહાકાળી માના લાઈવ દર્શન કોઈ કીધે નહીં થાય, પણ ત્યાં ફોનની કાંઈ મનાઈ નહોતી, એટલે મેં તમને બધાને પણ લાઈવ દર્શન કરાવ્યા.